નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 હિન્દીમાં આપણે બીજા પાઠમાં બુઢી કાકી વિશે અભ્યાસ કરતા હતા. તે પાઠ આપણે અધૂરો હતો. તો પહેલાંથી શરૂઆતથી જ આપણે જોઈએ કે બુઢી કાકીને એ વૃદ્ધ થઈ ગયા હતા. તેને એક સ્વાતંત્ર્ય સિવાય બીજો કોઈ એનો ધ્યેય નહોતો. બસ એને એક જમવાનું એટલે કે સ્વાતંત્ર્યનો જે કોલો શેષ હતો. ત્યારબાદ તેના ઘરે એના પુત્રો હોય છે. એના પુત્રનું શું હોય છે તો કે તિલક કરવામાં આવે છે. તો ત્યારે ત્યાં જમણવાર કરવામાં આવે છે. તેના સુગંધના લીધે એને ભૂખના લીધે તે જાળવી શકતા નથી. જ્યાં જમણવાર ચાલુ ન થાય તે પહેલાં પણ બેસીને જાય છે ને એક વખત જ્યારે જમવાનું ચાલુ છે ત્યાં જઈને બેસી જાય છે. એનું વર્તન તેના દીકરો અને એની વહુને ગમતું નથી. અને એક વખત તો એનો જે પુત્ર હોય છે એને ઉપાડી ઘસેડીને પોતાની કોઠડીમાં નાખી પણ જાય છે. પછી મહેમાનો આવેલા છે, ઘરના જમી લે છે. મહેમાનો આવેલા એ બધા જમીને વયા જાય છે. ત્યાં સુધી આ કાકીને કોઈ જમવા બોલાવતું નથી. પછી કાકીને શું છે તો કાકીની દીકરાની પુત્રી હોય છે લાડલી. તેનું નામ શું હોય છે? લાડલી હોય છે. તે લાડલીને કાકી પ્રત્યે અપાર પ્રેમ હતું. તે ગમતા અને કાકીને પણ લાડલી ગમતી. હવે તેના મમ્મી અને પપ્પાને જે સૂઈ જાય તેની રાહ જોતી જ, કારણ કે તે એનાથી ડરતી હોય છે, બીતી હોય છે. જો એ બંને સૂઈ જાય તો પોતે એના માટે જે પોતાના ભાગની જે પૂડી બચાવેલી છે ને એને કાકીને આપવી હતી. તો શું કરે છે તો કે લાડલી છે એ કાકી માટે પૂડી એના મમ્મી અને પપ્પા સૂઈ જાય છે એ જોઈ લે છે કે બંને સૂઈ જાય છે. પછી શું છે તો કાકી લાડલી માટે પૂડી લઈને જાય છે. લાડલી કાકી માટે પૂડી લઈને જાય છે. કાકી છે બધી પૂડી ખાય છે પણ એને એ પૂડીથી સંતોષ થતો નથી કે તારી મમ્મીને કે જા મને બીજી પૂડી આપે. તો લાડલી ના પાડે છે કે મને એ ખીજાય, ડરાવે. ત્યારબાદ શું કરે છે, લાડલીને કહે છે કે તું મને જ્યાં બહાર લઈ જાય, જ્યાં જૂઠા વાસણો પડ્યા છે એ જૂઠા વાસણો પર જે મહેમાનો જમેલા જૂઠા વાસણો છે ત્યાં એને લઈ જાય છે. પછી શું કરે છે તે એમાં બચેલા માણસોના મહેમાનોના હેઠવાડા જે પૂડીને કટકા પડ્યા હોય છે ને એમાંથી શું કરે છે તો કે એ ખાય છે, પોતાની ભૂખ સંતોષે છે. અને એ જ સમયમાં લાડલીના મમ્મી એ શું કરે છે, જાગી જાય છે. અને કેવું દ્રશ્ય જોવે છે તો કે લાડલી પોતાની દીકરી ત્યાં ઊભી હોય છે અને બુઢી કાકી જે જૂઠા વાસણોમાં પૂરીના કટકા પડેલા હોય છે તે ખાતી હોય છે. પછી ત્યારબાદ આપણે એની આગળ જોઈએ. રૂપા કા હૃદય સન હો ગયા. હવે રૂપા શું થઈ જાય છે, ચકિત થઈ જાય છે. કેવું દ્રશ્ય જોવે છે તો કે ના જોવાનું દ્રશ્ય તે જોઈ રહી છે. ઉસે मालूम हुआ कि लाडली मेरे पास यह वह दृश्य था जिसे देखकर देखने वालों का हृदय काप उठे. આ એવું દ્રશ્ય હતું કે તમારું હૃદય છે ને કાપી ઉઠે. તમને વિચાર આવે, આશ્ચર્ય થાય કે આવું પણ માણસ કરી શકે છે. ऐसा प्रतीत होता है मानो जमीन रुक गई, आसमान चक्कर खा गया. અત્યારે એવું પ્રતીત થાય છે કે જમીન છે ને એ એમને ઊભી રહી ગઈ છે અને આસમાન શું છે તો કે ફરી રહ્યું છે. સંસાર પર કોઈ વિપત્તિ આને વાલી, કે સંસારમાં કોઈ મોટી આફત આવવાની હોય ને એવું પ્રતીત થાય છે. એવો સમય છે. રૂપા કો ક્રોધ ન આયા. હવે રૂપાને ગુસ્સો આવતો નથી, ક્રોધિત થતી નથી. શોક કે સમુખ ક્રોધ કહા. હવે શોક થાય છે ને લજ્જા આવે છે. કરુણા ઓર ભય સે ઉસકી આંખ ભરાય. હવે કરુણા આવે છે એને કરુણા અને ભયથી તેની શું થાય છે તો આંખમાં પાણી આવી જાય છે. ઈસ અધર્મ કે પાપ કા ભાગી કોણ હે, કે આ અધર્મ બની ગયો છે, આ પાપ છે, એક પ્રકારનું પાપ કર્યું છે, એનો પાપી કોણ છે, તેના આ પાપનો ભાગીદાર કોણ છે એ કે उसने सच्चे हृदय से गंगन मंडल की ओर हाथ उठा कर कहा परमात्मा मेरे बच्चों पर દયા કરો. હવે પોતે શું કરે છે, સાચા મનથી ગમે એટલે આકાશમાં હાથ ઉઠાવીને કહે છે કે ભગવાન આ મારા છોકરાઓ ઉપર, આ મારા બચ્ચાઓ પર દયા કરો. ઇસ અધર્મ કા દંડ મુझे મત દો. એ કે આ અધર્મ જે મેં કર્યું છે એનો દંડ, એની સજા મને ન આપો. નહીં તો મેરા સત્યનાશ હો જાયગા. નકર મારું સત્યનાશ થઈ જશે, મારો નાશ થઈ જશે આ અધર્મના પાપને લીધે. रूपा की ओर स्वाद पड़ता और न्याय इस प्रकार प्रत्यक्ष रूप में कभी न दिख पड़े थे. वह सोचने लगी हाय कितनी निर्दयी हूँ. હવે પોતે જ વિચારે છે કે ભગવાન હું કેટલી નિર્દય છું. जिसकी संपत्ति से मुझे 200 रुपया वार्षिक आया हो रही है उसकी यह दुर्गति.
હવે કે છે કે ભગવાન કે હું કેવી નિર્દય છું, જેની સંપત્તિ છે, જેની સંપત્તિમાંથી હું મારું જીવન ગુજારી, એટલે કે અમને વાર્ષિક આવક, વર્ષની વાર્ષિક આવક મને કેટલી આવે છે કે 200 રૂપિયા આવે છે, એની મેં આવી ખરાબ દશા કરી નાખી, દુર્ગતિ કરી નાખી કે મને લज्जा આવે છે, મને શરમ આવે છે। और मेरे कारण ही हे दयामय भगवान मुझसे बड़ी भारी गलती हुई है, मुझे क्षमा करो। હવે શું થાય છે કે રૂપાને પોતાની જે ભૂલ છે તેનું એને શું થાય છે, ભૂલની ખબર પડે છે, ભાન આવે છે કે મેં કાકી સાથે ખોટું કર્યું છે, કે ભગવાન આ બધું મારા કારણે થયું છે। દયામય એટલે કે દયાળુ ભગવાન, મારાથી આ મોટી બધી ભૂલ થઈ ગઈ છે, તમે મને માફ કરજો, ક્ષમા આપજો। રૂપાને દિયા જલાયા, હવે શું કરે છે કે રૂપા દીવો પેટાવે છે। और अन्याय इस प्रकार रूपा दिया जलाए, अपने भंडार का द्वार खोला और एक थाली में सारा भोजन सजा कर लिए हुए बूढ़ी काकी की ओर चली। હવે એ દીવો પેટાવે છે, પોતાના ભંડારનો દરવાજો ખોલે છે અને બધું ભોજન પોતે થાળીમાં શું કરે છે તો કે સજાવે છે, અને એ થાળી લઈને ક્યાં જાય છે તો કે બુઢી કાકી પાસે જાય છે, કાકી પાસે જાય છે। उसने कंठावरु स्वर में कहा, હવે પોતાના ગદગદા જે સ્વર થઈ ગયો છે એવા સ્વરમાં પોતે બોલે છે, કાકી ઉઠો ભોજન કર લો, એ કે કાકી ઊભા થાવ અને भोजन करी लो, जमी लो। मुझसे आज बड़ी भूल हुई, उसका बुरा न मानना, परमात्मा से प्रार्थना कर दो कि वे मेरा अपराध क्षमा कर दे। હવે કાકીને કહે છે રૂપા કે આ મારી મોટામાં મોટી ભૂલ છે અને તમે ખોટું ન લગાડતા, મારી ભૂલનું ખોટું ન લગાડતા, અને તમે ભગવાન પાસે, પરમાત્મા પાસે પ્રાર્થના કરો કે મારી આ ભૂલ, આ મેં અપરાધ કર્યો છે એની મને માફ કરી દે, એની મને ક્ષમા આપી દે। भोले भले बच्चों की भांति जो मिठाइयाँ पाकर मार और तिरस्कार सब भूल जाता है, बूढ़ी काकी सब भूलाकर बैठी हुई खाना खा रही थी। जेम नानकड़ा छोकरा हो एने खीजाओ पछी बाल प्रेम करो, वस्तु आपो तो केम शांत थई जाय छे, एवी ज रीते बधुंय भूली बूढ़ी काकी बधुं जेने अपमान करवामां आव्युं तो तेने तिरस्कार करवामां आव्यो तो तेने पटकीने लई जवामां, पछाड़वामां, ते जमवानुं नहोतुं आप्युं, एवी ज रीते બધું એ ભૂલી જાય છે અને શું કરે છે તો કે ખાવા બેસી જાય છે, બધું ખાવા બેસે એટલે બધું ભૂલી જાય છે। उनके एक एक रोए हुए सूची सदियाँ निकल रही थी और रूपा बैठी इस स्वर्गीय दृश्य का आनंद लेने में निमग्न थी। હવે બધું ભૂલી ગઈ હતી અને રૂપા જે કાકી જમતા હતા એનું એક દ્રશ્ય જોઈ અને તે આનંદમાં હતી, તે એ જોવાનો આનંદ લઈ રહી હતી। હવે સબરાટ એટલે પૂરા ગમન એટલે કે વાપસ આવું, આજના એટલે દુઃખ ભરી ચીક્સ, શબ્દ બાગ એટલે જૂઠે સપને, શુગા વર્ગ એટલે ભૂખ को बढ़ाने वाली, रक्षागार એટલે કે સુરક્ષિત સ્થાન, પછી દિક કરના, હેરાન કરના, અધિક એટલે ચિંતિત, શુભકામનાએ, સેતુ એટલે પુલ, ગ્રાસ એટલે કોર, મસુબે એટલે કે કલ્પના અથવા ઈચ્છા, રસાસ્વાદન એટલે કે સ્વાદ લેના, आनंद लेना। પછી ત્યારબાદ શું છે તો કે મુહાવરો છે, શબ્દાત દિખાના, अपना काम साधने के लिए बड़ी बड़ी आशाएं दिखलाना। પછી સ્વાધ્યાય છે તેમાં વિકલ્પ આપેલા છે। बूढ़ी काकी के भतीजे का नाम क्या था तो के बुद्धिराम। ब रूपा किसकी पत्नी थी तो के बुद्धिराम की पत्नी थी। किसने अपने हिस्से की पुड़िया काकी के लिए बचाकर रखी थी। હવે જે પૂડીઓ હતી પોતાની હિસ્સાની બચાવીને કોને કેના માટે રાખી હતી તો કે લાડલીએ, તો કે કેની એની પુત્રી હતી, એની છોકરાની છોકરી હતી એને। बूढ़ी काकी को पतेले पर से झूठी पूड़ी के टुकड़े खाते देखकर कौन सह रह गया। सह कौन रह गया तो के ए रूपा। बूढ़ी काकी कैसे रोती थी तो बूढ़ी काकी केवी रीते रोती हती तो जो આપણે પેલા ફકરામાં જોયું હતી સાધારણ ન હતો, ગલા ફાટ કર રોતી थी। बुद्धिराम के घर किस उत्सव में पुड़िया बन रही थी तो કે એના છોકરાનું તિલક હતું એ ઉત્સવમાં એના ઘરે પૂડી બનતી હતી। बूढ़ी काकी को कहाँ पर बैठा देखकर रूपा क्रोधित हो गई। હવે ક્યાં બેસીને એના માટે ક્રોધિત થઈ જાય છે। એક તો જે કડાઈ તરાતું હોય છે જ્યાં પૂડીઓ એની સામે બેસી અને એક વખત મહેમાનો વચ્ચે જ્યારે બેસી જાય છે ત્યારે। किस खुशी में लाडली को नींद
किस खुशी में लाडली को नींद आ रही थी। હવે કઈ એવી ખુશી હતી કે એની ખુશીમાં તેને નીંદ આવી રહી હતી। પછી પાંચમો છે उत्सव के दिन बूढ़ी काकी किसके डर से रो नहीं रही थी। જો એક તો ઘરમાં સારો પ્રસંગ હતો, જો એ રડે તો અપશકુન થઈ જાય એવું માનવામાં આવતું હતું, એના લીધે તે રડતી ન હતી। बुढ़ापे में बूढ़ी काकी की सहमत इच्छाओं का केंद्र कौन सी इंद्रिया थी, तो के स्वादेंद्रिय थी। પછી ત્રીજો પ્રશ્ન છે નિમ્નલિખિત પ્રશ્નો કે 2-3 વાક્યમાં ઉત્તર લીખીએ। પછી બુઢી કાકી ક્યારે રોતી હતી, જ્યારે કોઈ પણ વસ્તુ બજારમાંથી લેવામાં આવી હોય ત્યારે એને આપવામાં ના આવતી હોય ત્યારે, અને બીજું એનું એક એને જમવાનું ન મળે ત્યારે એ રોતી હતી। પછી ત્યારબાદ શું છે બુઢી કાકી की कल्पना की पूड़ियों में कि किस तरह की तस्वीरें नाचने लगी। જ્યારે પૂડિયા હોય એને મને એમ હતું કે એને મનમાં કે મને પૂડિયા મળશે તો કેવી હતી, તો કે મસ્ત મસ્ત નરમ નરમ અને ફૂલેલી, તો કે લાલ લાલ એવા કલ્પનામાં એને પૂડિયો દેખાતી તેના વિચારોમાં। थाली में भोजन सजाकर बूढ़ी काकी को खिलाते समय रूपा ने क्या कहा। હવે સજાવીને કહે છે કે તમે જેમ આપણે હમણાં જ અહીંયા ભણ્યું હતું કે આજ મારાથી મોટી ભૂલ થઈ ગઈ, તો તમે પરમાત્મા પાસે મારી પ્રાર્થના કરજો કે આ ભૂલ મને માફ કરે, મને ક્ષમા આપે। બુદ્ધિરામ ને બુદ્ધિ કાકી સંપત્તિ કેસે હથિયા લીધી કે બધા ખોટા વાદાઓ કરીને પાસેથી હથિયા લીધી, આ છે ને ઓલું છે ને એવી રીતે। પછી 4-5 વાક્યમાં એ તમારે તમારી રીતે કરવાના રહેશે। પાંચમો આશ્રય સ્પષ્ટ કીજીએ, તમારે કરવાનો। પછી સૂચના અનુસાર સમાનાર્થી વિરોધાર્થી શબ્દ સમૂહ મુહાવરા પછી સંધિ વિગ્રહ બધું તમારે તમારી રીતે જાતે HWમાં કરવાનું રહેશે। આખું સ્વાધ્યાય તમારે HWમાં કરવાનું છે। તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આજનો આ લેક્ચર સમાપ્ત કરીએ છીએ।